ભરૂચના હાંસોડના ખરચ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના 10 વર્ષની ઉજવણી નિમિત્તે 24 કલાક દત્ત બાવનીના અખંડ પાઠ તેમજ 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાનના બીડાથી 1.25 લાખ આહુતિ આપવામાં આવશે। ભરૂચના હાંસોડ તાલુકાના ખરચ ગામ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમમાં 10 વર્ષની પૂર્ણતાને નિમિત્તે અનોખી અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉજવણી અંતર્ગત 6 અને 7 મેના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। ભક્ત મંડળો ઉત્સાહભેર ભાગ લેશે। આવતીકાલે સાંજે 4 કલાકથી દત્ત બાવનીનો પ્રારંભ થશે, જે ગુરુવારે સાંજે 4 કલાક સુધી ચાલશે। આ ઉપરાંત વિશેષ રૂપે ગુરુવારે સાંજે 4 કલાકથી 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1.25 લાખ પાનના બીડાની આહુતિ આપવામાં આવશે। સનાતન ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણના હેતુસર આ કાર્યક્રમો યોજાશે। આ વિશાળ ધાર્મિક યજ્ઞને અનોખું બનાવવાના પ્રયાસ રૂપે તેનો સમાવેશ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે। આ સાથે જ દત્તાશ્રયમાં નિર્માણ પામેલ શાંતિ નિકેતન ભવનને પણ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા આપવામાં આવી રહ્યું છે। સ્થાનિક ભક્તોની ગ્રામજનોમાં આ આયોજનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવે છે। દત્તાશ્રય આશ્રમમાં ખૂબ જ ભક્તિથી આનંદ ઉત્સાહથી ખૂબ જ મોટું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે। 24 કલાક અખંડ દત્ત બાવનીનું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે। ગામે ગામેથી ઘોડાપુર ભક્તો પહોંચી રહ્યા છે, દરેક મંડળો પહોંચી રહ્યા છે। તો આ એક વિશ્વ શાંતિ માટે અને લોકોના જીવનમાં સુખાકારી થાય એ હેતુથી આ અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે। સાથે આ એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ થવા જઈ રહ્યું છે, જેથી કરી રંગાવધૂત બાપજી આપણને જે કૃપા પાત્ર આપણે દત્ત બાવની આપી છે અને લોકોના કલ્યાણ હેતુ માટે આપી છે, તો આ દરેકના દરેક ઘર સુધી પહોંચી શકે એ હેતુથી દત્ત બાવની થઈ રહી છે। તો ચોક્કસથી તમે પણ પધારો અને ભક્તિ ઉત્સાહ સાથે આનંદની અનુભૂતિ કરી અને દત્ત બાવનીનું પઠન કરીએ। ગુરુદેવ દત્ત, જય જય દત્તાશ્રય। જે આયોજનમાં 24 કલાક શ્રી રંગઅવધૂત બાપજી વિરચિત દત્તાશ્રય આશ્રમ આ દત્ત બાવનીનું સંપૂર્ણ ખૂબ જ ભવ્ય આયોજન કરી રહ્યું છે ને આ આયોજનમાં 25થી વધારે મંડળ ગામે ગામથી પધારી ખૂબ જ ભવ્યતાપૂર્વક ગીત અને સંગીત સાથે ગુરુ ભક્તિમાં લીન થશે। સાથે સાથે 1,25,000 નાગરવેલના પાન સાથે શ્રી હનુમાનથી યજ્ઞ જે 51 કુંડોમાં થવા જઈ રહ્યો છે। તો આપ સૌને આ ભવ્ય મહાકુંભની જે ઉર્જા છે, જે મહા ઉર્જા છે, તેમાં આવી પોતાના જીવનને કૃપા પાત્ર બનાવી પોતાના જીવનને ધન્ય બનાવો। गुरुदेव दत्त, जय जय दत्ताश्रय। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए।